19 દિવસ અનામત અને ખેડૂતોની લોન માફીના મુદ્દા સાથે ઉપવાસ કર્યા બાદ હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પાટીદાર સમર્થકોએ જુદી જુદી બાધા રાખી હતી। ત્યારે સાબરકાંઠાના આદર્શ ફુનસરી ગામેથી હાર્દિક સમર્થકોએ મોડાસાથી ઉમિયા માતાજીના મંદિર સુધી 25 કિલોમીટરની સદભાવના યાત્રા કાઢવામાં આવી હતી। આ સદભાવના યાત્રામાં 1500થી વધુ પાટીદાર સમાજના લોકો જોડાયા હતા અને ખોડલ માતાના રથ સાથે પગપાળા મોડાસા ઉમિયા માતાજી મંદિર સુધી આવ્યા હતા। પાટીદાર સમાજના લોકોએ આગામી સમયમાં આંદોલનને વધુ મજબૂત બનાવવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હાર્દિકભાઈ માટે જે મોડાસા ખાતે આવેલા છીએ અને હાર્દિકભાઈને જે અમારે 3 મુદ્દાઓ છે કે જે અલ્પેશ કથરિયાને જેલ મુક્તિ છે એમાંથી જેલ મુક્તિ થવી જોઈએ, પાટીદારોને જે અનામત મળવું જોઈએ અને ખેડૂતોની દેવા માફી થવી જોઈએ, એ અમારે થવું જ જોઈએ। અને હાર્દિકભાઈ સાથે અમે બધી બહેનો તૈયાર છીએ। જ્યારે રોડ ઉપર આવવું પડે તો પણ અમે રોડ ઉપર પણ બધી બહેનો ગામે આવવા તૈયાર છીએ। હાર્દિકના સમર્થનની અંદર પુસરી ઉમિયા મંદિરથી મોડાસા ઉમિયા મંદિર સુધીની પગપાળા યાત્રા જોડાઈ। તેમાં ઠાકોર સમાજના લોકો તેમાં દલિત સમાજના લોકોએ રથનું ભાવભીનું સ્વાગત કર્યું છે અને આવનાર સમયની અંદર મોડાસાની અંદર ઘોડાગાડી, સાયકલ સવારી જેવી એક ગાંધીજીના માર્ગે, અહિંસાની માર્ગે રેલીઓ કાઢવામાં આવશે।